તમને ખબર હતી કે સરપંચમાં હાલે ન તો અમારી માથે આ ઠોકા જખમરવા, અને હવે તમે પડકાર ફેંકો છો કે ત્રેવડ હોય તો રાજીનામું આપી દો, પણ તમારામાં ત્રેવડ કા નથી કાઢી મૂકવાની? એટલે તમે જનતાને હું મજાક સમજો છો? તમારા હાટા દોઢા થઈ જાય એટલા હાટું અમે બધા જાય, અપના કામ હે બનતા તો ભાડ में જાય જનતા. પ્રજાનું સત્યાનાશ જાય તો કુરબાન છે, એ વિસ્તારનું સત્યાનાશ જાય તો કુરબાન છે, જે તે પાર્ટીનું સત્યાનાશ જાય તો કુરબાન છે. વર મરો કન્યા મરો અમારું તણભાનું ભરો. કે આ ગંદી સડતી ગલીઓમાં તમને ખાનદાન છુપાયેલ જોવા મળે છે, પણ ધોળા ધોળા વસ્ત્રોમાં આ શેતાન છુપાયેલ જોવા મળે છે. આ તો હોશિયારીના પડીકા છે. એમ મૂર્ખ ભૂપત ભાયાણી થઈ જાય. હાલો, તમને ખબર છે કે સરપંચમાં હાલે એમ નથી તો સંસદ સભ્ય તરીકે તમે અમારી માથે એને લાદી શું કામ દીધા? હવે તમને પેલા તો એને કાઢી મૂક્યા. ઉમેશભાઈ મકવાણાએ પેલા આમ આદમી પાર્ટીને કાઢી મૂકી, પછી પાર્ટીએ ઉમેશભાઈને કાઢ્યા. રાજુભાઈ કરપડાએ આ જ વાત ગઈકાલે ભાવિકભાઈ સુદ્રાને કહેવાની જરૂર હતી. અચ્છા, કાલે એણે લુણાવંતીની જેમ ઉમેશભાઈ મકવાણા નામના વરરાજાના ગલગલિયા જ કર્યા હતા. ઉમેશ મકવાણાને આટલી બધી ફરિયાદ ઘણા ટાઈમથી આમ આદમી પાર્ટીને મળી રહી હતી, ઈશુદાન ગઢવીને સાથે સાથે દિગ્ગજ નેતાઓને મળી રહી હતી. લોકસભા વખતે ગઠબંધન પણ થયું અને હવે ઈશુદાન ગઢવી એમ કહી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો રાજીનામું આપીને પાછા લડીને બતાવો, જીતો તો જુઓ. તો ગોપાલ ઇટાલિયાનો હનીમૂન પીરિયડ ચાલે છે, જીતી ગયા છે એટલે ચારેક વાર આભાર વિધિ ફલાણું ઢીકણું, કે હવે મને જે સસ્પેન્ડ કર્યો છે ભાઈએ ઈશુદાન ગઢવીએ, એનો બદલો કોળી સમાજ લેશે. બોલો, એટલે તમે તો ગજબ કહેવાય. કોળી સમાજને પૂછીને તમે ઠેકાઠેકી કરી છે કે તમારા મંત્રી સ્વયં વિધાનસભામાં એમ કહે છે કે ઉમેશ મકવાણા તોડ કરે છે, તો ભલામણા સરકાર તમે જુઓ. તમારે એક્શન લેવાનું હોય કે ખાલી આવી રીતે છાજિયા કૂટવાના હોય? ઉમેશ મકવાણાનું તો થઈ ગયું. હેમંતભાઈ ખવા, જામનગરના છે, હેમંતભાઈ ખવા જામજોધપુરના, અને ગારિયાદરના સુધીર વાઘાણી, આ બંને ત્રણેય ઉપર ઘણા સમયથી રડાર ઉપર છે. ઈશુદાનભાઈ એને કાઢી મૂક્યા, એમાં ના નહીં, પણ ક્યારે? પેલા ઉમેશ મકવાણાએ પક્ષને કાઢી મૂક્યો, પછી પક્ષે એને કાઢી મૂક્યા. આ ઉમેશ મકવાણાને શું ટેવ છે? અરજી કરે, મોટી મોટી કંપનીઓ વિરુદ્ધ, મોટી મોટી હસ્તીઓ વિરુદ્ધ અરજી કરે. ફરિયાદ નહીં હો, FIR ઈ નહીં, અરજી. અરજીનું ગુજરાતી આપણી ભાષામાં થાય ઓફર. તો તમે કોળીના ધારાસભ્ય છો કે ભાવનગરના બોટાદના ધારાસભ્ય છો? આ કઈ સમાજની ચૂંટણી છે? વાડીની સમાજની નાયતની ચૂંટણી હતી? ઉમેશ મકવાણા જ્યારથી ચૂંટાણા ત્યારથી આમ આદમીના કયામાં નથી, પણ એનું ખાલી તન એટલે ખોળિયું આમ આદમીમાં હતું, મન ભાજપમાં જ રહ્યું. આ આમ આદમી પાર્ટીનું પણ પાપ છે. ભાવિકભાઈ, મેં તમારી આખી ડિબેટ જોઈતી લાઈવ. હું મારા ઓફિસમાં હતો અને એના આધારે જ મેં તો અમારા સમાચાર પણ બનાવ્યા. તમારી જાણ ખાતર હું ઈ તો કહું છું કે આમ આદમી પાર્ટીનું, કે તમારા કયામાં તમારો ધારાસભ્ય ન હોય તો પ્રજાના કયામાં ક્યાંથી હોય? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભાવિક. વાત આજે ગુજરાતના રાજકારણની કરવી છે, કારણ કે ગઈકાલ રાત્રિથી જ એક ચર્ચાઓએ ખૂબ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીમાં એક ગાબડું પડી શકે. આ ચર્ચા સવાર થતાની સાથે જ બોટાદના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પ્રેસ કોન્ફરન્સ કરે છે અને ખૂબ મોટો ધડાકો કરે છે. આ ધડાકો કરતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં પણ એક મોટો ધડાકો થાય છે અને આ ધડાકો થતાની સાથે જ અનેક ચર્ચાઓ જોર પકડે છે. કૃણાલ, સૌથી મોટા સવાલો એ કે અનેક વખત કહી શકાય કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા કે જેમના ઉપર ચર્ચાઓ થઈ, આજે પણ ખુલ્લીને બોલ્યા, પરંતુ આમ આદમી પાર્ટી વિશે પણ બોલ્યા. બિલકુલ ભાવિક, આ ચર્ચાઓ અત્યારે શરૂ થઈ એવું નથી. ભૂતકાળમાં પણ આ ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પણ આમ આદમી પાર્ટી પણ એટલા માટે શાંત બેઠી હતી કે વિસાવદરની પેટા ચૂંટણી એ પૂરી થઈ જાય. આમ આદમી પાર્ટી પણ જાણતી હતી કે આ વ્યક્તિ આપણા માટે જગ્યા રોકવા બરાબર છે. એમને ધારાસભ્ય પણ બનાવી દીધા, પણ એ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ગોપાલ ઇટાલિયાની સાથે સાથે ઈશુદાન ગઢવીએ પણ આટકતરી રીતે કહી દીધું કે આ વ્યક્તિ સરપંચ તરીકે પણ ચૂંટાય એવી એમની તાકાત નથી. તેમ છતાંય આમ આદમી અને બોટાદની જનતાએ તેમને ધારાસભ્ય બનાવ્યા. આ સમગ્ર ચર્ચાને લઈને આપણી સાથે
વાત કરવા માટે અત્યારે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. જી જી નમસ્કાર દોસ્ત. સાહેબ, છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓ હતી પણ ગુંગળામણ હતું. આ વાતને લઈને કોઈ બોલવા તૈયાર નહોતું. પણ જ્યારે આજે ખુલીને આની ચર્ચા થઈ ત્યારે ખબર પડી કે આ તો આમ આદમી પાર્ટી પણ જાણતી હતી અને ઉમેશ મકવાણા જાણતા હતા કે હવે પાર્ટીમાં કંઈ બચ્યું નથી, પણ હવે ધારાસભ્ય પદેથી જો રાજીનામું આપે તો ફરીથી ચૂંટાય એવી તાકાત નથી અને ભાજપને અત્યારે જરૂર નથી. કૃણાલભાઈ, એવું નથી. આ આમ આદમી પાર્ટીનું પણ પાપ છે. અચ્છા. જુઓ, ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે ગુજરાતમાં એક હવા ઊભી થઈ. હવા શું ઊભી થઈ કે બહેતરીન નવી ડાળ મળી લોકોને થર્ડ ફોર્સ માટે, જ્યાં કૌશલ્યવાન લોકો મેરિટ્સના આધારે જીતી શકે અથવા તો મેદાનમાં આવી શકે. હવે આજે તમે જેની ચર્ચા કરો એ હકીકત છે કૃણાલભાઈ, તમારી માહિતી પણ સાચી છે કે ઉમેશ મકવાણા જ્યારથી ચૂંટાણા ત્યારથી આમ આદમીના કયામાં નથી. જેમ છોકરો આપણા કયામાં હોય છાપામાં આવે ને, આની હારે કોઈ વ્યવહાર કરતા નહીં, એવી રીતે ઉમેશ મકવાણા કયામાં નહોતા. પણ મેં પહેલો શબ્દ વાપર્યો ને કે આ આમ આદમીનું પાપ છે. એ એટલા માટે કે એણે ન તો કોઈ એક્શન લીધા ઉમેશ મકવાણા સામે કે ન તો એને કાઢી મૂક્યા. અત્યારે શું થયું, ઈસુદાનભાઈ એને કાઢી મૂક્યા, એમાં ના નહીં, પણ ક્યારે? પેલા ઉમેશ મકવાણાએ પક્ષને કાઢી મૂક્યો, પછી પક્ષે એને કાઢી મૂક્યા. બોલો, તો એનો અર્થ શું? ઉમેશ મકવાણા જ્યારથી પણ ચૂંટાણા છે એ ખાલી પેલા ભાજપમાં જ હતા, પછી વળી આમ આદમીમાં આવ્યા ને ચૂંટાઈ ગયા, પણ એનું ખાલી તન એટલે ખોળિયું આમ આદમીમાં હતું, મન ભાજપમાં જ રહ્યું. અને એટલે એની સામે જેટલા પણ આક્ષેપો થયા, ભારતીય જનતા પાર્ટીએ કોઈ એક્શન ન લીધું. બોલો, નહીતર આ ભારતીય જનતા પાર્ટી છે જે લાલ લુગડું જોઈને ગોધો ભડકે એમ આમ આદમીથી ભડકે. પણ જેટલા પણ ફરિયાદ થઈ, તમે વિચાર કરો, વિધાનસભાના પટલ ઉપર જગદીશભાઈ પંચાલ નામના મંત્રી જે હજી છે એણે કીધેલી વાત કરું, કારણ કે ઉમેશ મકવાણાને શું ટેવ છે, અરજી કરે, મોટી મોટી કંપનીઓ વિરુદ્ધ, મોટી મોટી હસ્તીઓ વિરુદ્ધ અરજી કરે. ફરિયાદ નહીં હો, FIR ઈ નહીં, અરજી. અરજીનું ગુજરાતી આપણી ભાષામાં થાય ઓફર. ફરિયાદ કરો તો પુરાવા આપવા પડે તો માથાકૂટ ને, અરજી કરો એટલે સામે વાળો માણસ જે છે, ભાઈ કૃણાલભાઈ હોય કે આપણે ભાઈ ભાવિકભાઈ હોય, સમજી લો, એ બે ની સામે અરજી કરું કે તમારા બે ના ફલાણા કૌભાંડ મને ખબર છે, એટલે અરજી કરું એટલે મારો કોન્ટેક્ટ કરે લાગતા ઓળખતા કે બોલો ભાઈ હું ભાવ રાખ્યા તમારા અને કઈ રીતે પતાવવું. ફરિયાદ નહીં. તો ઉમેશ મકવાણાને આવી ટેવ જેવી 16 ફરિયાદ એને કરેલી, 16. અને જગદીશભાઈ પંચાલે એમ કીધું કે ઉમેશ મકવાણા અરજી કરી અને તોડ કરે છે. બોલો, વિધાનસભાના પટલ ઉપર. હવે હું તમને જેમ મેં પહેલું વાક્ય વાપર્યું કે આમ આદમીનું પાપ છે, એમ હવે હું ભાજપનું પાપે તમને કહું કે તમારા મંત્રી સ્વયં વિધાનસભામાં એમ કહે છે કે ઉમેશ મકવાણા તોડ કરે છે, તો ભલામણા સરકાર તમે જુઓ, તમારે એક્શન લેવાનું હોય કે ખાલી આવી રીતે છાજિયા કૂટવાના હોય? તમે કાંઈ એક્શન ન લીધું, સરકાર તો તમે જુઓ, કરો સ્ટ્રિંગ ઓપરેશન ને કાઢો વરઘોડો. પણ નહીં, એને ખબર હોય, ભાવિકભાઈ, કૃણાલભાઈ, આ લોકોને ખબર હોય કે એક દિવસ એવો આવશે કે આપણે આમ આદમી પાર્ટીને હેઠું ગલાવવું હોય તો આ પાપી લોકોને આપણે લઈ આવી શકીશું. એટલે એક્શન નહીં લેવાના. પ્રજાનું સત્યાનાશ જાય તો કુરબાન છે, એ વિસ્તારનું સત્યાનાશ જાય તો કુરબાન છે, જે તે પાર્ટીનું સત્યાનાશ જાય તો કુરબાન છે.
વર મરો કન્યા મરો અમારું તણભાનું ભરો. પણ સાહેબ અમારા અત્યારે તો- પક્ષને વાંધો સાહેબ, ન અત્યારે હોય. તો મોકો જી. હતો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જવાનો મોકો હતો ને ભાજપને અત્યારે આમ ગણો તો આમ આદમી પાર્ટીના જુવાળને ઓછો કરવાની એ માટે જો આને લઈ ગયા હોત તો કંઈક એની બીજી અસર પડત, પણ હવે જગ્યા નથી કે હજી કંઈક પ્લાન બીજો કરવાની રાહ જોઈ રહી છે ભાજપ? ના 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 કૃણાલભાઈ, આ તો હોશિયારીના પડીકા છે. એમ મૂર્ખ ભૂપત ભાયાણી થઈ જાય, ઘરના નહીં ઘાટના નહીં. ના ભાઈ ના, ધારાસભ્યનો ડિંડક ચાલુ રાખવાનું, પક્ષને લગાડી દેવાનો, પક્ષ ગયો ઘેર. ધારાસભ્ય છે ને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એને કાઢશે નહીં. એટલે જેમ પોદળામાં હાથીકું ખૂતાડી રાખે એમ આ પોદળો મારો, એમ હવે હું પક્ષમાં ગણાવે ખરો. પક્ષનું કામે નથી કરવું, બીજાનું કામ કરવું છે, ત્યાંથી લાભ લેવા છે. ભૂપત ભાયાણી થાવું નથી, કારણ કે હવે એને ખબર છે કોઈ પણ પાર્ટી એને ટિકિટ આપે તો પણ એનો મેળ પડે એમ હમણાં લાગતું નથી. એટલે સાહેબ, મૂર્ખ નથી કે ભાજપ. મોટો સવાલ એવો થઈ રહ્યો છે કે જિલ્લાના પ્રમુખોને કાલે મેં સવાલ એવો કર્યો કે ભાઈ તમે રાતે અત્યારે સમાચાર મળ્યા, તમે તમારા ધારાસભ્યને ફોન કરીને પૂછો કાલે શેની પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, તો કે બપોરે વાત થઈ, હવે ફોન નથી ઉપાડતા. મેં કીધું વરસાદનો માહોલ છે, જનપ્રતિનિધિ છે, ખેડૂતને જરૂર પડીને ફોન ન ઉપાડ્યો તો ખેડૂતોને કરવાનું શું? ભાવિકભાઈ, મેં તમારી આખી ડિબેટ જોઈતી લાઈવ. હું મારા ઓફિસમાં હતો અને એના આધારે જ મેં તો અમારા સમાચાર પણ બનાવ્યા. તમારી જાણ ખાતર હું ઈ તો કહું છું કે આમ આદમી પાર્ટીનું કે તમારા કયામાં તમારો ધારાસભ્ય ન હોય તો પ્રજાના કયામાં ક્યાંથી હોય? અને રાજુ કરપડાથી માંડીને જદવાણી સુધી બધાની તમે ઇન્ટરવ્યુ લીધેલા, એટલે એના ફોનો ઉપર, રાઈટ? એ બધાએ શું કીધું, અમે હજી નથી માનતા કે આવું હોય, એ તો ઈમાનદાર માણસ છે, બને ત્યાં સુધી તો ન કરે, આમ તેમ. છતાં દબી જુબાનમાં એને કીધેલું કે તેમ છતાંય માની લો કે એ કાંઈ કરશે તો ભૂપત ભાયાણી વાળી થશે. પણ છતાંય એને વખાણ તો કર્યા હતા વરની ફૂઈની જેમ. તો શું કે જો ટકી જાય તો રૂપાળો, ન ટકે તો કદરૂપો, એમ. આ મુશ્કેલી એ છે ને, એટલે મેં કીધું કે આ આમ આદમીનું પાપ છે અને ભાજપનું પાપ છે. ભાજપનું એટલા માટે છે, નહીતર ભાજપ એમ ન કહી શકે કે આ તો આમ આદમીનો અંદરૂની મામલો છે. એટલે આ અંદરૂની મામલો જવા દો. આપણે ત્યાં લોક પ્રતિનિધિત્વ ધારાનો કાયદો છે કે 1/3 થી વધારે હોય તો તમને સસ્પેન્શન નો ઓલો ન લાગે, નહીં તો તમને સસ્પેન્ડ થાવ ધારાસભ્ય તરીકે. કામ નથી કરતા. 1/3 ક્યાં છે? બરાબર છે. હા, તો આ ક્યાં આમાં છે ક્યાંય? આ ભાઈને તો હજી પોખે છે બુદ્ધિપૂર્વક. અને શંકરસિંહ ચૌધરી આપણા સુપર અધ્યક્ષ છે. આ બધું એની પ્રિવ્યુમાં આવે. તો એને કેવું જોઈએ ને કે ભાઈ તમે એક માણસ આમાંથી આવું કરો ન ચાલે. પણ એ શું બધા ટેકનિકલ બાના કે ભાઈ એને રાજીનામું ક્યાં આપ્યું પક્ષમાંથી, એ ભાજપમાં ક્યાં ભળી ગયા? જુઓ કેવી વચ્ચેનો રસ્તો કેવો કાઢ્યો. આ તું ડાલ ડાલ તો મેં પાત પાત, એના જેવું છે. જેટલા કાયદા તો એટલી છટકબારી. કે હું હજી આમ આદમી પાર્ટીનો જ ધારાસભ્ય છું, પણ મારે દંડક બંડક જે કઈ હોદો છે એ નથી જોતો. આનું શું કરી લેવું? એટલે આ બધી પરિસ્થિતિ કેવી છે, તમને મારે શરણાઈ વગાડવા નથી દેવી. હું શરણાઈ જોટી ન લઉં, હું તમારી સામે આંબલી ખાઉં બસ. એટલે તમે શરણાઈ વગાડી ન શકો અને મારી ઉપર કોઈ એક્શન ન લઈ શકો. સાહેબ, બીજું નામ એક આવું ચર્ચામાં છે, સુધીર વાઘાણી, ગારિયાધારના ધારાસભ્ય. ખાલી એક નથી ભાઈ, તમારી જાણ ખાતર ઉમેશ મકવાણાનું તો થઈ ગયું. હેમંતભાઈ ખવા, જે જામનગરના છે, હેમંતભાઈ ખવા જામજોધપુરના. જામજોધપુરના, અને ગારિયાધારના સુધીર વાઘાણી, આ બંને ત્રણેય ઉપર ઘણા સમયથી રડાર ઉપર છે, વાતો આવી છે. અને ત્રણેય આ ભાઈની જેમ જ, ઉમેશ મકવાણાની જેમ જ ખુલાસા કર્યા છે કે આ બધી અફવાઓ છે ને અમારી કારકિર્દી રોળવાની વાતો છે ને આમને તેમને. પણ વંડી ઉપર છે. પણ સાહેબ, આ ભારતીય ત્રણેય જનતા જતા પાર્ટી- રહીએ તો પછી રાજીવ ગાંધીનો જે કાયદો હતો દલ બદલ નીતિનો, હવે 3 જે પાર્ટીની સંખ્યા કરતા જે ધારાસભ્યોની સંખ્યા છે એના વધારે જતા રહીએ તો પછી ધારાસભ્ય પદે ચાલુ રહીએ અને ભાજપમાં ભળીએ જવાય. હા, તો બને સાહેબ, કાયદો નબળો છે તો બધું થશે. પણ તો પણ તમને કહું, જો આમાં બે લોકોએ મુખ્ય આત્મમંથન કરવાની જરૂર છે.
ભાજપે પણ અને આમ આદમીએ પણ. ભાજપે શું કરવાની જરૂર છે એ કહો. ભાજપ જો એમ માનતો હોય કે અમે આ બધાને તોડીને અમારા પક્ષમાં ભેળવી દઈએ તો સોરી, તમારી જનતામાં છાપ ખરાબ થાય છે. શું થાય છે? તમે જનતાની અદાલતમાં નિર્દોષ ઠરતા નથી કે તમે જીતી શકતા નથી. વિસાવદરમાં જનતાની અદાલત હતી, તમે હારી ગયા કે નહીં? હારી ગયા. પણ તમે જે ઉમેશ મકવાણાઓને ખરીદી લ્યો છો અથવા સુધીર વાઘાણીઓને ખરીદી લ્યો છો, એનું ગુજરાતી એ છે તમે મંડી બજારની જેમ વાત કરો છો, તૈયાર માલ લઈ લેવાનો. તો આ મેસેજ લોકો સમક્ષ સારો નથી જાતો કે ભાઈ તમે લોકતંત્રને કચડી મારો છો, તૈયાર ધારાસભ્યોને ફોડી લ્યો છો કોઈ એન કેન પ્રકારે. તો ઈ સારી વાત નથી. એવી હું હવે આમ આદમી પાર્ટી માટે કરું. ગોપાલ ઇટાલિયા જીતા ઈ શું છે? ખાલી ગોપાલનું જીતવું ઈ ખાલી જીત નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની શાખ અને ધાક બે વહી ગઈ પછીથી આખો પક્ષ બિલકુલ એક હાદસોમાં હતા, એક નિરાશામાં હતા, હતાશામાં હતો. એમાંથી ગોપાલ ઇટાલિયાની જીત થઈ એટલે આખું એક નવું જ આશાનું કિરણ ફૂટ્યું અને ગુજરાતની જનતાને એમ લાગ્યું કે આ કોંગ્રેસની જેમ નથી ચટ્ટે બટ્ટે, આ તો ઝુંઝારું વ્યક્તિત્વ છે, બેહવા જેવી ડાળ છે. હવે એમાં પણ જે આ ઉમેશ મકવાણાનો પ્રકરણ બહાર આવ્યું કે એ આમ આદમી પાર્ટીએ પણ ઉમેશ મકવાણાને 2-2.5 વર્ષ સહન કર્યા, ચલાવી લીધા અને એ જનતાના ભોગે, પક્ષના ભોગે નહીં. ઈ ભાજપનું કામ કરે ગયા આમ આદમીના નામે અને પોતાનું હાજું કરે ગયા અને જનતાનું કઈ ભલું ન કર્યું તોય આમ આદમી પાર્ટીએ ચલાવી લીધું. તો એને પણ આત્મમંથન કરવાની જરૂર છે કે તમે હજી ઉગીને ઉભા થાવ છો ગુજરાતમાં ફરી પાછા. તમે જો આવું જ કલ્ચર તમે પણ અપનાવવા માંગતા હો તો ગુજરાત ભૂલ કરવા માંગતું નથી. અજાણ્યા મિત્ર કરતા જાણીતા શત્રુ વધુ સારા. એટલે બે પક્ષે સાહેબ, આજે આત્મમંથન ઘટના કરવાની ચાલુ જરૂર થઈ. છે. હવે રાજુ કરપડા પણ હવે ખુલીને આ વાતને લઈને કરી રહ્યા છે એક વાત કે ભલે ભારતીય જનતા પાર્ટીમાં આમ આદમીને તોડી અને વંડી ટપવાની તૈયારીઓમાં હોય ધારાસભ્ય, પણ વિસાવદરની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના 5 પૂર્વ ધારાસભ્યો એ આમ આદમી પાર્ટીના ટચમાં છે, કોન્ટેક્ટમાં છે, વાટાઘાટો ચાલી રહી છે. એ પણ હવે આ ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં વંડી ટપવાની તૈયારીમાં. આ વાતને કેમ જુઓ છો? રાજુભાઈ કરપડાએ આ જ વાત ગઈકાલે ભાવિકભાઈ સુદ્રાને કહેવાની જરૂર હતી. અચ્છા, કાલે એણે લુણાવંતીની જેમ ઉમેશભાઈ મકવાણા નામના વરરાજાના ગલગલિયા જ કર્યા હતા. હવે તમે હતાશામાં કયો બીજા 5, તમારા 5 ની 25 હોય તો એનો શું મતલબ? તો તમે ભાજપ જેવા જ થયા. એટલે ભાઈ અમે તમને એક વધુ પક્ષ અમારે નથી જોતો, એક સારો પક્ષ જોઈએ છે. અમને એટલે ગુજરાતને. તો ગુજરાતને વધુ પક્ષ ને પક્ષ તો કેટલાય છે, અમારે સારો પક્ષ જોઈએ છે. હવે તમે જો ભાજપમાંથી 5 ખેડવી લેવાના હો તો ભાજપે કઈ ખોટું નથી કર્યું, તો બધા હરકે હરકા ભેગા થયા. એટલે તમારી પાસેથી, એટલે કે આમ આદમી પાસેથી ગુજરાતની નવી જનરેશન અને કેટલાક સારા લોકો જેને ભાજપ કોંગ્રેસમાં સારું કામ કર્યું છે પણ એને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે, એ લોકોને એમ છે કે ખરા અર્થમાં જનપ્રતિનિધિ તરીકે મારે કામ કરવું હોય તો આમ આદમી પાર્ટી એક બેહવાની ડાળ તો છે. હવે એ વિચાર કરશે કે આમાં જો આવું જ હાલવાનું હોય જે બીજા બધા પક્ષોમાં ચાલે છે તો શું, તો પછી આવડી મોટી કારકિર્દી છોડીને જાય કોણ? 30-35 વર્ષ ભાજપમાં કે 30-35 વર્ષ કોંગ્રેસમાં જેને નાખ્યા હોય એ શું કામ આવી બટકડી ડાળમાં બેહવા જાય? એમ કહો, ડાળ હરગવાની હોય ને બટકડી હોય, હિહમની ડાળ હોય ને સીસમની એ મજબૂત હોય. તો આ સીસમની ડાળ છોડીને કોઈ હરગવાની ડાળમાં જાય? એટલે જાળવવું પડશે બધું આત્મમંથન. અત્યારે તો ગોપાલ ઇટાલિયાનો હનીમૂન પીરિયડ ચાલે છે, જીતી ગયા છે એટલે ચારેક વાર આભાર વિધિ ફલાણું ઢીકણું, પણ એ બધું ડીંડક પૂરું કરીને એને ગંભીરતાથી વિચાર કરવો પડશે કે ગુજરાતમાં જે નવી આશા ઉન્માદ જન્મો છે એને બરકરાર કઈ રીતે રાખવો અને એને પોતાના મતદારો તરીકે કઈ રીતે એમાં કન્સિડર કરવા અને સમાજને કેમ સારું નેતૃત્વ આપવું, આના માટે થઈને એને મહેનત કરવી જોઈએ. જી
સાહેબ તમે કદાચ આજે ઉમેશ મકવાણાની પ્રેસ કોન્ફરન્સ સાંભળી હશે ને એમાં એણે એવું પણ કહ્યું કે ભાઈ આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ મીડિયાને પૈસા આપીને મને મારા ન્યૂઝ ચલાવવાનું કીધું છે કે ભાઈ ચલાવો કે આ ભાજપમાં જાય છે. બોલો, હવે એ જ ઉમેશ મકવાણાએ આજથી 6 મહિના પહેલા જયારે આવી અફવા ઉડી હતી ત્યારે એણે કીધું હતું કે હું આમ આદમી પાર્ટીમાંથી 2027 ની ચૂંટણી લડવાનો છું, મારી સામે બધા ખોટા આક્ષેપો કરે છે. હવે એને કહ્યું કે તમે કયો જી, તમે તે દિવસે બોલ્યા હતા આજ બોલ્યા હતા, ઈ ઉમેશભાઈ ખોટા કે આ ઉમેશભાઈ ખોટા? કયા ઉમેશભાઈ ખોટા મને કયો? એક વાત. બીજી, એને બીજી 2 આક્ષેપ કર્યા કે કડીમાં દલિત ઉમેદવાર આમ આદમી પાર્ટીનો લડતા હતા, બધા આખી આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને જીતાડવા વિસાવદરમાં કામે લાગી હતી, પણ દલિત ઉમેદવાર હતા કડીમાં, ન્યા ન ગઈ એટલે મને લાગી આવ્યું. બોલો, હવે કોઈ એને પૂછતું નથી કે તમે કેટલી વાર કડીમાં ગયા? હાલો બીજા છોડો, પાર્ટી છોડો, તમે શું ને નિહલાવી દીધું? એને એમ કીધું કે હવે મને જે સસ્પેન્ડ કર્યો છે ભાઈએ ઈસુદાન ગઢવીએ, એનો બદલો કોળી સમાજ લેશે. બોલો, એટલે તમે તો ગજબ કહેવાય. કોળી સમાજને પૂછીને તમે ઠેકાઠેકી કરી છે. તમે સમાજનું શું ભલું કરી દીધું કે સમાજ તમારી પર ઓળઘોળ થઈ જાય? મને કયો. પણ કેવું ચાલે છે લોકતંત્રમાં? તમે ધારાસભ્ય છો તો તમે કોળીના ધારાસભ્ય છો કે ભાવનગરના બોટાદના ધારાસભ્ય છો? આ કઈ સમાજની ચૂંટણી છે? વાડીની સમાજની નાયતની ચૂંટણી હતી. તમને સમાજે ટેકો ચોક્કસ આપ્યો, ત્યાં વધારે પડતા કોળી સમાજ રહે છે એટલે તમને ટેકો આપ્યો, એમાં ના નહીં, પણ તો બીજા બધાએ તમને મત આપ્યા, હું પાપ કર્યું? 18 વરણ રહે ને તો ધારાસભ્ય કક્ષાની વ્યક્તિમાં જે શોભે નહીં એવા શબ્દ તો એ ખુલ્લે આમ બોલે છે. બોલો, એટલે આમાં ક્યાંય લોકતંત્ર એક સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે. ઉમેશ મકવાણાને આટલી બધી ફરિયાદ ઘણા ટાઈમથી આમ આદમી પાર્ટીને મળી રહી હતી, ઈસુદાન ગઢવીને સાથે સાથે દિગ્ગજ નેતાઓને મળી રહી હતી. લોકસભા વખતે ગઠબંધન પણ થયું અને હવે ઈસુદાન ગઢવી એમ કહી રહ્યા છે કે તમારામાં તાકાત હોય તો રાજીનામું આપીને પાછા લડીને બતાવો, જીતો તો જુઓ. એટલે સાહેબ એને ખબર જ હતી કે ધારાસભ્ય બની ગયા ભૂલમાં, જે જનતાએ જે જનાદેશ આપ્યો ને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે, પણ હવે સરપંચમાં હાલ એમ નહોતા અને ગઠબંધનમાં 2 જ સીટ ઉપર ગઠબંધન થયું હતું, એક ચૈતર વસાવા વાળી અને એક આ ભાવનગરની ઉમેશ મકવાણા વાળી. તોય આમ આદમી પાર્ટી એને પાછી લોકસભાની ચૂંટણી લડાવી. ઈ જ હું કહું છું કૃણાલભાઈ, ભાવિકભાઈ, કે હવે તમે મૂછે તા દઈને પડકારા કરો છો. તમને ખબર હતી કે સરપંચમાં હાલે ન તો અમારી માથે આ ઠોકા જખ મારવા? હાલો, તમને ખબર છે કે સરપંચમાં હાલે એમ નથી તો સંસદ સભ્ય તરીકે તમે અમારી માથે એને લાદી શું કામ દીધા? એટલે મેં પહેલો શબ્દ વાપર્યો કે આ આમ આદમીનું પાપ છે. એટલે તમે જનતાને હું મજાક સમજો છો? તમારા હાટા દોઢા થઈ જાય એટલે આટલું અમે બધા જાય, અપના કામ હે બનતા તો ભાડ में જાય જનતા. હાલી શું મળ્યા છો? અને હવે તમે પડકાર ફેંકો છો કે ત્રેવડ હોય તો રાજીનામું આપી દો, પણ તમારામાં ત્રેવડ કા નથી કાઢી મૂકવાની? પ્રમુખ તો તમે હતા, તો કાઢી મૂકવા જોઈએ કે ભાઈ એક માણસ પક્ષની વિરુદ્ધમાં અને ગુજરાતની વિરુદ્ધમાં કામ કરે છે તો કાઢી મૂકો. ભલે કદાચ સત્તા હોય જાય તો ક્યાં ફરક પડતા? કા તમે એવો માઇલસ્ટોન સેટ ન કર્યું? હવે તમને પેલા તો એને કાઢી મૂક્યા. ઉમેશભાઈ મકવાણાએ પેલા આમ આદમી પાર્ટીને કાઢી મૂકી, પછી પાર્ટીએ ઉમેશભાઈને કાઢ્યા. એટલે નોકરે શેઠને કાઢી મૂક્યા, પછી શેઠે નોકરને કાઢ્યા. અરે આવું તે હોય ક્યાંય? એટલે આનો કોઈ મતલબ નથી સાહેબ. એટલે જ મેં તમને કીધું આ ગંદા લુગડા હવે જાહેરમાં ધોઈ અને બે કહે છે કે અમે બે મેલા છીએ. એટલે જનતાએ સમજવું પડશે, જો લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવું જોઈએ. એ જે પોપટિયું વાક્ય ખોટું છે. લોકતંત્રમાં સૌથી પહેલા તો મતદાર મજબૂત હોવો જોઈએ. તમે મત આપતી વખતે નાગરિક હોવા જોઈએ, કોઈ નાત જાતના વર્ગવાદના એજન્ડા બેજન્ડાના નહીં. કારણ કે રોડની કોઈ નાત નથી, નળની કોઈ નાત નથી, ગટરની કોઈ નાત નથી, શિક્ષણની કોઈ નાત નથી, ધર્મ એની કોઈ નાત કે જાત ન હોય તો તમારે જો રોડ રસ્તા નળ ગટર લાઇટ એ બધું જોતું હોય તો લેવા ને કડવા ને માઇનોરિટી દલિત ને પૂરું ઢીકણું આવું ન હોય ડખો.
એ ક્યાંક આપણે વેવાય વેલા થવું હોય ને તો જોવું જોઈએ કે કઈ નાતના છે ને કઈ ફલાણું છે ને. પણ ચૂંટણીમાં હું ભલા માણસ કોઈક સારો માણસ હોવો જોઈએ. અબ્દુલ કલામ મુસ્લિમ છે પણ કોઈ હિન્દુ એને મુસ્લિમ માને છે નથી ભગવાન માનતા. કોઈએ કીધું અબ્દુલ કલામ મુસ્લિમ હતા? આજે તમે જો આપણે આમ વંદન થઈ જાય એના તસવીર જોઈએ ત્યાં. શું કામ? એનેમાં એ સાબિત કૌશલ્ય. સેમ પિત્રોડા કઈ જ્ઞાતિનો છે અડધા ગુજરાતને ખબર નથી, પણ આપણું આખું જે કઈ નવીનીકરણ ગુજરાતનું કે દેશનું થયું ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે, તો એને ટેકનોક્રેટ્સ બધા કે છે ને બધા સલામ મારે છે. શું કામ? એ ખબર નથી કઈ નાતના છે. નહીતર આપણને ખબર છે, તો સામાન્ય જનતાની વાત કરું છું. તો સવાલ એ છે કે જ્યાં સુધી તમે સ્વયં, તમે એટલે આપણે બધા નાગરિકો, આપણે જ્યાં સુધી કૌશલ્યવાન લોકોની ભેર નહીં કરીએ ત્યાં સુધી આપણને ઉમેશ મકવાણાઓ જ ભટકાવાના. આવી બિલકુલ વાત સાહેબ, છે. જી. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલના સમગ્ર વિષય પર વાતચીત કરવા બદલ. તો ભાવિક આ જ છે ગુજરાતની રાજનીતિ ગણો કે દેશની રાજનીતિ ગણો, અહીંયા આ જ ચાલતું રહે છે. લોકશાહીનો નામે ચૂંટણીઓ થતી રહે છે, પણ ચૂંટણીમાં પછી નેતા બની ગયા પછી જ્યારે એક વાક્ય યાદ આવે કે આ ગંદી સડતી ગલીઓમાં તમને ખાનદાન છુપાયેલ જોવા મળે છે, પણ ધોળા વસ્ત્રોમાં આ શેતાન છુપાયેલ જોવા મળે છે. એ જ આ ગુજરાતની કે દેશની રાજનીતિની તાસીર છે. જાતિવાદ વગર કોઈ પણ પાર્ટી ઉમેદવાર ઉતારતી પણ નથી અને જીતી પણ નથી શકતી, અને જીતા પછી નેતાઓ એ પોતાનો મત વિસ્તાર ભૂલી અને પોતાનો અંગત લાભ જ્યાં મળતો હોય ત્યાં જતા રહે છે. અને આવી ઘટનાઓ ભૂતકાળમાંય બની છે, અને અત્યારે ઉમેશ મકવાણા સાથે જે થઈ રહ્યું છે એ પણ કંઈ નવી નથી. એટલે સ્વાભાવિકપણે કે અત્યારે જે પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મેં પહેલા પણ એકવાર કીધું હતું કે મને નથી ખબર કે ભાઈ નેતાઓના ખીચા કેવડા હોય, કારણ કે હું મારા ખીચામાં કદાચ 500 રૂપિયા નોટ નાખું તો મને હળ વળે કે ભાઈ મારા ખીચામાં 500 નોટ છે, પણ આ તો ખીચા કેવડા હોય મને નથી ખબર, ક્યાં સુધી હાથ પહોંચે એ પણ નથી ખબર. પણ પોતાનું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નેતાઓ બીજાનું કરતા નથી. સ્વાભાવિકપણે જનતાનું શું કરવાનું છે? આજે પણ એ કૃણાલ બોટાદની જનતા એ આપણને મેસેજ કરીને કહે છે કે ભાઈ રોડ રસ્તા ખરાબ છે. તો પછી આટલા સમયથી ઉમેશભાઈ ત્યાં ધારાસભ્ય હતા, એ બધું એમણે કામ જો કદાચ કર્યું હોત તો આજે એમની જનતા એના ફેવરમાં બોલતી હોત ભાઈ ઉમેશભાઈ સાચા છે, ઉમેશભાઈ ખોટું નથી કર્યું. આજે એ બોટાદની જનતા એમના મતદારો કેમ એવું કહી રહ્યા છે કે ભાઈ ઉમેશભાઈ અહીંયાથી હવે તમે રાજીનામું આપી દો તો સારી વાત છે? આ હું નથી કહેતા, બોટાદની જનતા કહે છે. ભાઈ કુણાલ, બિલકુલ ભાવિક, અત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીની ઉલટી ગીતીઓ ચાલુ થઈ ગઈ છે. એમ કહી તો ખોટું ન કહેવાય, નવાય નહીં. હવે નેતાઓ અહીંયાથી અને અહીંયાથી વાં એ જવાની પક્ષપલટાની મોસમો હવે ચાલુ થવાની છે, અને નેતાઓ હવે એ પણ તૈયારીમાં છે કે ક્યાંથી ટિકિટ મળે એમ છે એ પક્ષમાં જતા રહી, અને ટિકિટ મળીને પછી નેતાઓ બન્યા પછી તો શું થતું હોય છે સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. હવે જોવાનું એ છે કે આમ આદમી પાર્ટીમાં બચેલા ધારાસભ્યો એ 2027 સુધી રહે છે કે પછી ઉમેશ મકવાણીની સાથે સાથે બીજા 2-3 જણાઓ પણ તૈયાર છે. જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને આવા જ ગર્જનાટ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.